જય હિન્દ મિત્રો, અગ્નિવીરની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે હું યુટ્યુબ ચેનલ પર ગુજરાતીમાં પ્રશ્નો લઈને આવી રહ્યો છું. તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આર્મીની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી શેર કરો. તો આવીએ આજે આપણે સાયન્સના ક્વેશ્ચન્સ જોઈશું. તો ક્વેશ્ચન નંબર 1માં લખ્યું છે, નીચેનામાંથી કયો વાયુ સામાન્ય રીતે હવામાં ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે? મતલબ કે ભાઈ હવામાં સૌથી ઓછી માત્રામાં જોવા મળતો વાયુ કયો છે? તો જે છે હાઇડ્રોજન વાયુ. બીજો પ્રશ્ન છે, પ્રકાશની તીવ્રતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો મિત્રો પ્રકાશની તીવ્રતા માપવી હોય તો ફોટોમીટર સાધનનો ઉપયોગ થતો હોય છે. ત્રીજો છે, પોલિયો રોગમાં શરીરના કયા અંગને અસર થાય છે? મિત્રો પોલિયો રોગ જે થતો હોય છે એ શરીરના કયા અંગને અસર કરતો હોય છે? તે આપણા શરીરની નર્વસ સિસ્ટમ પર અસર કરતો હોય છે. રીઢની હડ્ડી કહેવાય, કરોડરજ્જુ બાજુનો ભાગ. ચોથો ક્વેશ્ચન છે, વિટામિનની શોધ 1911માં ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી હતી. તો મિત્રો આના પરથી ખબર પડે છે કે વિટામિનની શોધ ક્યારે થઈ હતી? આપણને 1911માં. તો વિટામિનની શોધ જે 1911માં થઈ હતી એ કાસિમિર ફંક નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી. વિટામિનની શોધ 1911માં કાસિમિર ફંક નામના દ્વારા કરવામાં આવેલી હતી. બીજો છે કે કયું વિટામિન શરીરને રોગોથી રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે? આઈએમપી છે મિત્રો. કયું વિટામિન શરીરને રોગોથી રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે? વિટામિન એ. વિટામિન એ સૌથી વધુ આપણને ગાજરમાંથી મળતું હોય છે. બીજો છે, પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? તો આ તો બધાને આવડતું હોય છે કે પાણીનું રાસાયણિક સૂત્ર H2O, અને આવું જ પૂછાતું હોય છે અગ્નિવીરની પરીક્ષામાં, એટલે વધારે ટેન્શન લેવાની જરૂર નથી. પૃથ્વીના વાતાવરણમાં કયો વાયુ સૌથી વધુ પ્રમાણમાં છે? મિત્રો આ વાંચવામાં ભૂલ નહીં કરવી ક્યારે. આપણને આ ક્વેશ્ચનમાં કહ્યું છે કે કયો વાયુ સૌથી વધારે છે વાતાવરણમાં? તો નાઇટ્રોજન વાયુ સૌથી વધારે છે. કેટલો છે? તો 78%. બરોબર. કયો વાયુ છે? નાઇટ્રોજન. અને આપણે પ્રશ્ન 1માં જોયું કે કયો વાયુ સૌથી ઓછી માત્રામાં છે? તો એ છે હાઇડ્રોજન. અને જો વધુ કીધું હોય તો નાઇટ્રોજન. 8મો ક્વેશ્ચન છે, લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરાય છે? આઈએમપી પ્રશ્ન છે અગ્નિવીર માટે. લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરાય છે? સ્પિગ્મોમેનોમીટર. લોહીનું દબાણ માપવા કયા સાધનનો ઉપયોગ કરાય છે? સ્પિગ્મોમેનોમીટર. બીજો આઈએમપી ક્વેશ્ચન છે, દૂધની ઘનતા માપવા માટે કયું સાધન વાપરવામાં આવે છે? જો દૂધની ઘનતા માપવી હોય તો લેક્ટોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. હવે મિત્રો એક 10મો ક્વેશ્ચન છે જેનો જવાબ તમારે બધાએ અમને કોમેન્ટમાં આપવાનો છે. ક્વેશ્ચન છે, દીવાસળી બનાવવા માટે કયો રાસાયણિક પદાર્થ વપરાય છે? દીવાસળી બનાવવા માટે કયો રાસાયણિક પદાર્થ વપરાય છે? કોપર સલ્ફેટ, સિલિકોન, ગ્રેફાઇટ કે લાલ ફોસ્ફરસ? આમાંથી તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે કયો જવાબ સાચો છે દીવાસળી બનાવવા માટે. તો કોમેન્ટ કરો, જવાબ આપો, ને હું તમને સાચો જવાબનો રિપ્લાય આપી દઈશ. ઓકે. તો મિત્રો આવા રોજ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.